શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહંતગુણિનં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સૌને તમારી એકાદશી અમને અમારી બારસના સવારે સૌને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ 1878 શ્રાવણ વદ અમાવસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી તેને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠેવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા વાજે, હે સંતો, જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. ના એક વાત કરું છું તે સર્વચિત્ત જઈને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાને મોટો વધારો સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા ભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ. દર વખતે આપણે એટલો ફકરો એટલા માટે વાંચીએ છીએ કે શ્રીજી મહારાજ આપણને જે વાત કરે છે એ એમના અનુભવોની વાત છે. એમને વાત કરવામાં કોઈ સ્વાર્થ નથી. આપણું જ કલ્યાણ થાય, આપણો જ મોક્ષ થાય, આપણી જ એમના જેવી સ્થિતિ થાય. એમને એક જ હેતુ છે કે મારા યુગમાં જે કોઈ આવ્યા હોય એનું મારે કલ્યાણ કરવું છે. એટલા માટે મહારાજ આ વાત કરી રહ્યા છે. મહારાજ આગળ એ વાત કરે છે કે અમારી આવી જે સ્થિતિ છે એમાં પંચ વિષયમાં ક્યાંય આસક્તિ વાસના નથી. સારા પંચ વિષય અને નરસા વિષય પંચ વિષયમાં સમભાવ છે. ત્યાર પછી એને પોતામાં રહેલા અનંત ગુણોનો કોઈ માન નથી. તો આ પ્રકારની જે સ્થિતિ છે એનું રહસ્ય મહારાજ એટલા માટે કહે છે કારણ કે એમને આપણને બધાને એમના જેવા કરવા છે. તો એમના જેવા ક્યારે થવાય? એટલે પંચ વિષયમાંથી આપણી આસક્તિ વાસના દેહભાવ ટળે, આપણને સમત્વ ભાવ રહે અને આપણા ગુણોનું કોઈ માન ન આવે. આવી જે બ્રાહ્મી સ્થિતિનું રહસ્ય મહારાજ સમજાવી રહ્યા છે એની વાત આપણે ઘણા વખત કરીએ છીએ.
મહારાજ કહે છે કે આ જે એમ મને વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદય વિશે જે આકાશ છે તેના વિશે વર્તે છે, અને તે હૃદયાકાશના વિશે અતિશય તેજ દેખાય છે. જેમ ચોમાસા વિશે આકાશ છાઈ રહ્યા હોય, તે મારા હૃદય વિશે એટલું તેજ વ્યાપી રહ્યું છે, અને તે તેજને વિશે ભગવાનની મૂર્તિ દેખાય છે. પછી મહારાજ આત્માનું તેજ અને એ જે પરમાત્મા છે એનો નિર્દેશ છેલ્લે કરે છે. અને જે એકરસ તેજ છે તેને આત્મા કહીએ, તથા બ્રહ્મ કહીએ, તથા અક્ષરધામ કહીએ, અને પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ, તથા પરબ્રહ્મ કહીએ, તથા પુરુષોત્તમ કહીએ. ટૂંકમાં શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે આવી જો સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર જરૂરી છે. અને એની વાત આપણે ઘણા વખત કરી રહ્યા છીએ. એમાં ગયા વખતે આપણે બે ત્રણ જે મુખ્ય વચનામૃતના સંદર્ભો સમજાવેલા. એક તો મધ્યનું 8મું વચનામૃત, મધ્યનું 62મું વચનામૃત. એમાં શ્રીજી મહારાજ કહે છે કે જ્યાં સુધી આવી સ્થિતિ ન થાય, એટલે કે પોતાનું સ્વરૂપ એવું જે બ્રહ્મ એના વિશે પરબ્રહ્મ ન દેખાય, ત્યાં સુધી હજુ અધૂરું જાણવું. એટલે પૂર્ણકામપણું બે પ્રકારનું છે. એક તો પ્રાપ્તિનું પૂર્ણકામપણું, જે અનંત 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 કલ્પોથી આપણે ભટકીએ છીએ. મોહન સ્વામી મહારાજ પુરુષોત્તમ બોલ્યા પ્રીતિનો સંદર્ભ આપીને એવું કહે છે કે અનંત કલ્પ વીતી ગયા, પણ આ સત્સંગ આપણને મળ્યો નહોતો, આ પહેલી જ વાર મળ્યો છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી દાન કરીને, કોટી યજ્ઞ કરીને જે ભગવાન અને સંતને આપણે મેળવાના હતા એ મળી ગયા. આ જન્મે તો આપણે કોઈ એવા વિશિષ્ટ સાધનો નથી કર્યા. કદાચ ગયા જન્મમાં કર્યા હોય આપણને ખબર નથી. જે મહારાજે મધ્યના 8મા વચનામૃતમાં ભગવદ્ ગીતાનો સંદર્ભ આપેલો છે કે અનેક જન્મ સંસિદ્ધ તતઃ યાતિ પરામ ગતિ. અનેક જન્મના એવા સુકૃત કાર્ય ભેગા થાય ત્યારે પરમ ગતિનો અર્થ મહારાજે મધ્યના 8માં એ કહ્યો છે કે ભગવાનની પ્રાપ્તિ. તો એ પ્રાપ્તિ આપણને થઈ ગઈ છે. એટલે હવે ભગવાનને શોધવા માટે, ભગવાનને પામવા માટે હવે બીજા કોઈ સાધનો કરવાની જરૂર નથી. આ પ્રાપ્તિનું પૂર્ણકામપણું છે. પણ પછી સ્થિતિનું પૂર્ણકામપણું એ બાકી રહી જાય છે. આપણે અહીંથી જ અટકી જઈએ. બસ ભગવાન મળ્યા, બાપા મળ્યા, હવે મારે કશું કરવાનું રહેતું નથી. પણ મળ્યા પછી જ કરવાનું રહે. મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યા પછી જ કરવાનું રહે. મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું એનો એક આનંદ છે, અને એમાં ભારતની વિશ્વ પ્રસિદ્ધ મેડિકલ કોલેજમાં જો એડમિશન મળે તો વધારે આનંદ થાય. પણ મેડિકલ કોલેજમાં દાખલ થાય એટલે ડોક્ટર થઈને બહાર નીકળે એવું નથી હોતું. ઘણા વિદ્યાર્થીઓ 10-10, 12 વર્ષ સુધી આટા મારે રાખે છે. એટીકેટી પછી કોલેજ એને ડિટેન કરી દે છે. એમ આપણા સત્સંગના યોગમાં આપણે આવ્યા તો હવે મહારાજ આપણને એવું કહે છે કે જ્યાં સુધી આવી સ્થિતિ ન થાય ત્યાં સુધી અધૂરું જાણવું. આપણે મધ્યનું 8મું વચનામૃત આપણે સમજાવેલું. શાસ્ત્રીજી મહારાજ અને ભગતજી મહારાજનો પ્રસંગ પણ કહેલો. ગુલજારીલાલ નંદા અને શાસ્ત્રીજી મહારાજનો પ્રસંગ પણ કહેલો કે આ સ્થિતિ આપણે પ્રાપ્ત કરવાની છે. વચ્ચે રોકાઈ નથી જવાનું. આપણે વાત કરી કે ભાઈ અહીંથી અમદાવાદ જવા નીકળ્યું તો સુરત પહોંચ્યો આપણે રોકાઈ જઈએ, ભરૂચ રોકાઈ જઈએ, બરોડા રોકાઈ જઈએ, આણંદ રોકાઈ જઈએ, નડિયાદ રોકાઈ જઈએ. કદાચ અમદાવાદ પહોંચીએ પણ મંદિર સુધી ન પહોંચીએ. કદાચ મંદિર સુધી પહોંચીએ પણ પ્રેમથી ખાઈને આવતો રહે. ઉપર ઠાકોરજી સુધી ના પહોંચીએ તો ત્યાં સુધી પહોંચવાનું છે. મહારાજ કહે છે ત્યાં સુધી અધૂરું છે. એટલે એ અધૂરું છે એનો વાંધો નથી,
પણ એ મારે સ્થિતિ પ્રાપ્ત કરવી છે એવો તો નિર્ણય આપણે કરવો જ પડે. આપણે ગયા વખતે પ્રથમ 21મા વચનામૃત પંચાળાના પહેલા વચનામૃતમાં સંદર્ભ આપેલો. મહારાજ એવું કહ્યું કે આપણે પણ નિશ્ચય કરવો કે મારે અક્ષરધામમાં અક્ષર મુક્તની પંક્તિમાં ભળવું છે. મધ્યના 22મા વચનામૃતમાં નિશાની વાત કરી. દેહ જીવો કે મરો, માન થાય કે અપમાન થાય, સુખ થાય કે દુઃખ આવે, પણ અક્ષરધામ મારું નિશાન છે. અક્ષરધામને મારે પામવું છે. એમાં શૂરવીર સૈનિક અને કાયરની વાત કરી છે કે શાયર ભાગી જાય કે હવે આપણે કઈ નહીં. શૂરવીર ભલે મરી જાય, ખપી જાય, પણ સામે એવડું નિશાન મારે લેવું છે. આ મધ્યના 22મા વચનામૃતની વાત મહારાજે કરી છે. અને ગુણાતીતાનંદ સ્વામી પણ કહ્યું કે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો, પણ વાયા અમેરિકા, ઘણા બધે અમેરિકા. પણ મૂળ વાત એ છે કે આપણે આવી એક સ્થિતિ પ્રાપ્ત કરવી છે. મહારાજે એક મધ્યના 47મા વચનામૃતમાં બહુ અદભુત વાત કરી છે આપણને. આવા સત્પુરુષ પ્રાપ્ત થયા પછી, આવો સત્સંગ પ્રાપ્ત થયા પછી આપણે કેવો સંકલ્પ કરવો જોઈએ. જેને નથી મળ્યા એનો તો પ્રશ્ન જ નથી, એ ભલે ભટક્યા કરે, પણ ઘણી વખત આપણને આવા ભગવાન મહારાજ લખ્યું છે ને પ્રથમના 18માં કે અંતઃકરણનો વાક કેટલો છે, બસ હવે મને ભગવાન મળ્યા, હવે મને કઈ કરવાનું નથી, ગોદડું ઓઢીને સુઈ જવા. મારાથી અંતઃકરણનો વાક છે. ભગવાન મળ્યા પછી જ બધો દાખલો કરવાનો હોય છે. તો શ્રીજી મહારાજે શું કહે છે? જો મહારાજ એવું કહે છે, માટે આવો અવસર પામીને આવો. આવા ભગવાન શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન મળ્યા, ગુણાતીતાનંદ સ્વામી, અક્ષરબ્રહ્મ, અને પરંપરામાં અત્યારે આપણે મહંત સ્વામી મહારાજ જેવા ગુણાતીત સત્પુરુષ જેના દ્વારા સાક્ષાત શ્રીજી મહારાજની પ્રાપ્તિ થઈ છે. આવો અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત આપણા હાથમાં આવ્યો. આવી બીએપી સંસ્થા આપણને મળી. આવા પવિત્ર સંતો, પવિત્ર હરિભક્તોનો યોગ આપણને થયો. આવા અદ્ભુત ગ્રંથો આપણને મળ્યા. આવી આપણને વાતો કરનારા બધા મળે છે, મોટેરા સદગુરુ સંતો, જેની એવી સ્થિતિ છે. તો આટલું બધું પ્રાપ્ત થયું છે. આવો એક અવસર આવ્યો રણ રમવા, તણો મુક્તાન સ્વામી કહ્યું. તો શું કહે છે? માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું. પણ અશુભ વાસના થતા મરવું નહીં, કારણ કે વાસના છે પાછું આવવું પડશે. મહારાજે પ્રથમ 21મા વચનામૃતમાં પણ આ વાત કરી છે. અને આ દેહમાંથી નિસરીને નારદ, સનકાદિક, સુખજી જેવા બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે, એવી વાસના રાખવી. અને એમ કરતા થકા જો બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ કાંઈ ચિંતા નથી. જેમ જાડે ફરવા ગયા અને પાયખાનામાં માથાભર પડી ગયા તો નાહી ધોઈને પવિત્ર થવું, પણ એમાં પડી ન રહેવું. તેમ શુભ વાસના રાખતા રાખતા બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં જવાયું તો એ જ જાણવું છે માથાભર નરકના ખાડામાં પડ્યા છે. બધે તો આ સ્વર્ગમાં જવાની જ લોકો દુનિયામાં વાતો થાય કે નરકમાં નથી જવું, સ્વર્ગમાં જવું છે. પણ સ્વર્ગની વાત તો મહારાજ શું કે છે? આ કે પાયખાનામાં પડ્યા, કારણ કે ત્યાં તો વિષય ભોગ સિવાય બીજું કશું છે નહીં. અને પુણ્ય ખૂટે એટલે પાછો આવવાનો જ છે. ત્યાં કઈ કાયમી વસવાટ નથી. નરક અને સ્વર્ગ એવી ભૂમિકા છે. પાપનું ફળ ભોગવીને પાછું આવવાનું, સ્વર્ગ એટલે પુણ્યનું ફળ ભોગવીને પાછું આવવાનું. ત્યાં કઈ પરમેનન્ટ નિવાસ નથી. આપણા મામાનું ઘર નથી. ત્યાં મામાને ઘરે ગયા હોય તો અઠવાડિયે મહિને પાછું આવવું પડે. તો મહારાજ અહીં કહે છે કે બ્રહ્મલોક અને ઇન્દ્રલોક, બ્રહ્મલોક એટલે સત્યલોક, ત્યાં ગયા પછી પણ મહારાજ કહે છે કે કારણ ભગવાનના સુખની કમ્પેરિઝનમાં, બાકી તો જગતના સુખ કરતા તો વધારે છે. આગળ આપણે 95 પહેલું વચનામૃત જોઈશું. જગતના સુખ કરતા તો વધારે છે, પણ ભગવાનના તુલ્ય અમે મહાભારતના મોક્ષ ધર્મની અંદર ભીષ્મ પિતામહ એવું કહે છે કે ભગવાનના ધામના સુખની આગળ એની કમ્પેરિઝનમાં સ્વર્ગ આદિકનું સુખ પણ નરક જેવું છે. એવું નરક એવું કહે છે, કમ્પેરિઝનની અંદર વાત કરે. એટલે આ ઝૂંપડામાં સુખ તો આવતું હશે, પછી 1000 કરોડનો બંગલો હોય એની કમ્પેરિઝનમાં શું? ચાલો ગાડામાં હાલવું પડે એમ કરતા ગાડામાં સુખ આવે,
પણ પ્લેનમાં, હેલિકોપ્ટરમાં અથવા તો 2 કરોડની ગાડીમાં સુખ છે એવું થોડું સુખ છે. પેલામાં તડકો લાગે, ઠંડી લાગે, વરસાદમાં ભીંજાઈ જઈએ, ધૂળ ઉડે, ગાડામાં જતા હોય તો બધું થાય. પણ મર્સિડીઝમાં જાવ તો પેલામાં સુખ તો છે જ, પણ એના કરતા કમ્પેરિઝનમાં સુખ વધારે. તો મહારાજ કહે છે કે ભલે આ જગતમાંથી તો બહાર નીકળો, ભલે ઇન્દ્રલોકમાં કે બ્રહ્મલોકમાં જવાનું, આમાંથી બહાર નીકળો અને પછી એમાંથી પણ આગળ વધીને મહારાજ શું કહે છે, એમ જાણીને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક ઇન્દ્રલોકના ભોગનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં પૂગવું. પણ વચમાં ક્યાંય ન રહેવું એમ નિશ્ચય રાખો. મારે અમદાવાદ જવું છે એટલે મારે અહીંથી સુરત નથી રોકાવું, ભરૂચ નથી રોકાવું, વડોદરા નથી રોકાવું, આણંદ નથી રોકાવું, નડિયાદ નથી રોકાવું. અમદાવાદમાં પણ ઘણા વિસ્તાર છે, પણ મારે શાહીબાગ સુધી પહોંચવું છે, ત્યાંથી મંદિર સુધી પહોંચવું છે, મંદિરથી ઠાકોરજી સુધી મારે પહોંચવું છે. બસ આ માણસ નિશ્ચય કરો, નિર્ણય કરો. નિશ્ચય કરીશું તો કારણ કે આગળ વધીશું. ઋષિજી મહારાજ કહે છે ભલે આવી સ્થિતિ નથી થઈ, વાંધો નથી. આપણે જન્મે ત્યારે ક્યાં કમ્પ્યુટર આવડતું હતું? દુનિયામાં લાખો ડોક્ટરો છે, જન્મે ત્યારે ક્યાં ઓપરેશન કરતા આવડતું? પણ નક્કી કર્યું કે મારે ડોક્ટર થવું છે, એન્જિનિયર થવું છે, મારે સીએ થવું છે, મારે આઈએસ થવું છે, મારે અમેરિકા જવું છે, લંડન જવું છે, કેનેડા જવું છે. તો લોકો ગયા, પહોંચ્યા. ચંદ્ર લોકો જવું તો લોકો ગયા. એવરેસ્ટ ઉપર જેને જવું તો એ લોકો પહોંચ્યા. હા, ઘણા ભલે નિષ્ફળ ગયા પણ પહોંચનારા પહોંચ્યા છે. તો મહારાજ એટલે કહે છે કઈ સુધી મારે પહોંચવું છે, કારણ કે પહોંચ્યા વગર આ જગતમાંથી વૃત્તિ પાસે નહીં વળે. આવી સ્થિતિ પ્રાપ્ત થયા વગર, ગયા વખતે 2 શ્લોક આપણે બોલ્યા હતા કે ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટિ પરાવરે. મહારાજ શું કહે છે પોતા મધ્ય 13માં કે મને આત્મા અતિશય પ્રકાશમાન દેખાય છે અને આત્મામાં રહેલા પરમાત્મા દેખાય છે, એટલે પેલામાંથી વૃત્તિ પાછી વળી. ગીતામાં પણ વાત કરી કે વિષયાવિની વર્તનતે નિરહારસ્ય દેહિનઃ રસભર્જમ રસોપ્યસ પરમ દૃષ્ટવા નિવર્તતે. પરમ દૃષ્ટવા એ પર શું છે? ગુણાતીતાન સ્વામી કહ્યું કે વિષયના સુખ કરતા આત્માનું સુખ અધિક છે અને આત્માના સુખ કરતા પરમાત્માનું સુખ તો અધિક છે, અતિ અધિક છે. તો આત્મા ને પરમાત્મા સુધી આપણે વૃત્તિ જાય એના માટે મહારાજ, કારણ કે એક જબરજસ્ત મોટો ખજાનો છે. આપણને ખબર પડે ને કે આના કરતા આપણને વધારે માલ મળે. આજે દાખલા તરીકે અત્યારે હું ધરમપુર છું અને મારે અમદાવાદ જવું હોય, 2 વાહનો મૂક્યા હોય, સંતોએ મારા માટે વ્યવસ્થા કરી દીધી કે ભાઈ એક ટ્રેક્ટર છે અને એક મર્સિડીઝ છે, બપોરે 2 વાગે નીકળવાનું છે. તો ટ્રેક્ટરમાં જાવ કે મર્સિડીઝમાં જાવ? આપણે સ્વાભાવિક છે કે સારી વસ્તુમાં આપણે વધારે મોહ થાય. એક ચાઇનાનો 2,500 રૂપિયાનો મોબાઈલ હોય, 3,000 રૂપિયાનો મોબાઈલ હોય, 5,000 નો હોય, ચાલો 7,000 નો હોય. પણ આઈફોન હોય છેલ્લું વર્ઝન, જે કે 15, 16, 17મું વર્ઝન હોય અને 2 માંથી 1 મોબાઈલ લેવાનું કે હું શું લઉં? સ્વાભાવિક છે આપણને જે વધુ કિંમતી હોય, વધુ સારી વસ્તુ હોય એમાં આપણે મોહ પામીએ. તો હવે મહારાજ આત્માને પરમાત્માના સુખમાં જો આપણને દ્રષ્ટિ જશે તો એને પામવાનો વિચાર આવે. અમેરિકામાં લોકોનું સુખ મનાય છે એટલે અહીંથી કરોડ રૂપિયા આપીને ગમે તેમ કરીને કેટલી બોર્ડર ક્રોસ કરીને લોકો પહોંચે છે, કારણ કે એમાં એને માલ મનાવાનો છે. બસ જેમ અમેરિકામાં માલ મનાય છે એમ આત્મામાં માલ મનાય, પરમાત્મામાં માલ મનાય, અક્ષરધામમાં માલ મનાય, તો પછી એને પ્રાપ્ત કરવાનો વિચાર આવશે. એટલે મહારાજને આત્મા પરમાત્માનો જે સુખનો અનુભવ છે એટલે પેલા સુખમાં તો વૃત્તિ પાછી વાળી. બધા હવે આપણને ઈચ્છા થવી જોઈએ કે આના કરતા વધારે સુખ એમાં છે. મહારાજે મધ્યના 10મા વચનામૃતમાં આ અધિક સુખની જે લોભની વાત કરી છે ને, મહારાજે મધ્યના 10મા વચનામૃતમાં આવી જ એક વાત કરી છે કે ભાઈ ભારત કરતા અમેરિકાનું સુખ વધારે છે એવું લોકો માને છે. તો મહારાજ કહે છે કે સારી વસ્તુ તમે મળે તો આપણે નરસી વસ્તુમાંથી આપણો મોહ એ નીકળી જાય છે. મહારાજ કહે છે સહજ સ્વભાવ, જીવનો સ્વભાવ એવો છે
મારે કહે છે કે જીવ માત્રનો એવો સ્વભાવ છે, બધા મારો તમારો નહીં, જીવ માત્રનો એવો સ્વભાવ છે જે સારું પદાર્થ દેખે ત્યારે તેથી ઉતરતું જે પદાર્થ હોય એમાંથી સહેજ પ્રીતિ ટળી જાય છે, સહેજ. એમાં આઈસ્ક્રીમ હોય ને બાજુમાં દહીં હોય તો આપણે આઈસ્ક્રીમ વધારે ખાઈએ. માટે ભગવાનનું જે અક્ષરધામ છે ને તેને વિશે જે સુખ છે, નિષ્ણાત લેખે સુખ સુખ જ્યાં સુખના દરિયા. તો માટે ભગવાનનું જે અક્ષરધામ છે ને તેને વિશે જે સુખ છે તેની આગળ જે માયક સુખ છે તે તો નકલ જેવું છે. નકલી કેળા હોય, નકલી સફરજન હોય, અને સાચું કેળું હોય અને સાચું સફરજન હોય, બેમાંથી શું લઈએ આપણે? પેલું સુખ નકલ જેવું છે. અને અચલ સુખ તો ભગવાનના ધામના વિશે જ છે. માટે પરમેશ્વરની વાત સાંભળતા સાંભળતા બસ આપણે કથા વથા કરીએ, ભલે આપણને ખબર નથી, પણ વચરમતને આધારે, મહાન સંતોના અનુભવને આધારે આપણને ખબર પડે. હું અમેરિકા ગયો ન હોઉં, પણ મને કોઈ કીધું કે અમેરિકાના રસ્તા હારા, અમેરિકાની કમાણી હારી, અમેરિકાની જોબ હારી, અમેરિકાના ઉતારા હારા, અમેરિકાનું બાથરૂમ હારું, અમેરિકાની ગાડી હારી, તો કેટલું વેચીને લોકો પહોંચે છે ત્યાં, કેટલું, અને કેટલા ફસાઈ જાય છે. હમણાં તો હાઈજેક કરવાનું બહુ ચાલે છે ગુજરાતમાં. બસ ગુજરાતમાં રહેવું નથી એટલે લોકો ગમે તે એજન્ટને પકડીને ઉપડે. એમાં કોઈ ઈરાન લઈ જાય ને કોઈ ઈરાક લઈ જાય ને કોઈ બીજા દેશમાં લઈ જાય, બંધક બનાવી દે, 2-5 કરોડ રૂપિયા માગે. હમણાં તો આ છેલ્લા 2-3 મહિનામાં કેટલા પ્રસંગો બહાર આવ્યા છે. પણ એમ છતાંય દુઃખ વેઠીને પણ ત્યાં જાય છે. એવી જ વાત જો આપણને ભગવાનની વાત સમજાય, મહારાજ કહે છે, માટે પરમેશ્વરની વાત સાંભળતા સાંભળતા જો ભગવાન સંબંધી સુખ ઓળખાય તો જેટલું માયા થકી ઉત્પન્ન થયું છે તે સર્વે તુચ્છ જણાય. જેમ ત્રાંબાનો પૈસો કોઈ પુરુષના હાથમાં હોય અને તેને જયારે તે પૈસા માટે સોનામર કોઈ આપે ત્યારે ત્રાંબાના પૈસામાં હેત ઉતરી જાય છે. એ રીતે જયારે ભગવાન સંબંધી સુખમાં દ્રષ્ટિ પહોંચે, બસ પહોંચવી જોઈએ. મહારાજ કહે છે મારી વૃત્તિ આત્માને પરમાત્મા સુધી પહોંચી ગઈ છે, એટલે એને ક્યાંય નથી, આપણે બાકી છે. તો મહારાજ કહે છે કે જયારે એ ભગવાન સંબંધી સુખમાં દ્રષ્ટિ પહોંચે ત્યારે જેટલું માયક સુખ છે તે સર્વે થકી વૈરાગ્ય પામે છે, અને ભગવાનની જ મૂર્તિમાં જ હેત થાય છે. હજુ કોઈક અજાણો માણસ આવીને એમ કે મને $5000 આપો, તો અમેરિકામાં હો તો $5000 આપો. બિલકુલ અજાણો વ્યક્તિ છે, આપણે આપીએ $5000. આ 5000 કાકરા માંગ્યા હોય, 5000 રેતીના કણ માંગ્યા હોય તો આપી દઈએ, પણ $5000 આપી. પણ એ વ્યક્તિ આવીને એમ કે હું તમને $5,00,000 આપું, અને બતાવે આપણને સાચા, જો નકલી નહીં. ઘણી વખત નકલી નાણું બહુ હોય, પણ એકચ્યુઅલી તમને $5,00,000 બતાવે કે તમે અહીંયા $5000 મૂકો, હું બાજુમાં $5,00,000 મૂકો, હું $5000 લઈ લઉં, તમે $5,00,000 લઈ લો. તો $5000 માંથી આસક્તિ ટળી જાય કે નહીં? આપણે આપી દઈએ કે નહીં? ભારતમાં રૂપિયા હોય, દાખલા તરીકે $5000 બદલામાં કોઈ $5,00,000 આપે તો પેલા $5000 નહોતો આપતો, પણ ભિખારી બિચારા ભારતમાં હોય ને, આઠાના ન આપે. આમ જો આમ જશે નહીં, આમ જો આમ ફરી જાય. 5-5 મિનિટ પેલો કરગરતો હોય ભાઈ આપણે, પણ તો એ રૂપિયામાં આપણને મોહ છે, નથી આપતા. તો અહીંયા કદાચ ખિસ્સામાંથી $200 પડી જાય ને તો આપણને દુઃખ રહ્યા કરે, $200 પડી ગયા, $200 પડી ગયા. તો $5000 આસક્તિ ટાળવી હેલી નથી, પણ એના બદલામાં જો $5,00,000 મળવાના હોય તો આપણે $5000 આપી દઈએ. ઝૂંપડાના બદલામાં કોઈ 50 લાખનો બંગલો આપે, 5 કરોડનો બંગલો આપે તો ઝૂંપડાને આસક્તિ ટળી જાય. સાયકલના બદલામાં કોઈ મર્સિડીઝ આપે તો આપણને સાયકલની આસક્તિ ટળી જાય. આઈસ્ક્રીમ ગમે એટલો ભાવતો હોય અથવા પીઝા ગમે એટલા ભાવતા હોય, 6 મહિનાથી આપણે એનું ભજન કરતા હોય અને આપણને મનપસંદ ગમે એવા પીઝા, ગમે એવો આઈસ્ક્રીમ આપણને મળે અને ખાવાની તૈયારી કરતા હોઈએ, અને એ વખતે કોઈ એમ કે મને પીઝા આપી દે તો હું $1 કરોડ આપું,
ભલે આપણે ભૂખ્યા છે 2 દિવસના, 2 દિવસથી ભૂખ્યા છે, પાણી નથી પીધું, ખાધું નથી, અને આસક્તિ પણ છે પાછી, અને એ આપણે ખાવાની તૈયારી કરી, એ વખતે પેલો આવીને કે મને આટલા પીઝા આપી દે તો 1 કરોડ રૂપિયા આપું, આ તો કરોડ ડોલર આપું. તો પીઝામાંથી, આઈસ્ક્રીમમાંથી, પૂરણપોળીમાંથી આપણી આસક્તિ ટળી જાય છે, ભલે ભૂખ લાગી છે તો પણ. કારણ કે આપણને ખબર છે 1 કરોડ રૂપિયામાં અથવા કરોડ ડોલરમાં કેટલા પીઝા આવે, કેટલા આઈસ્ક્રીમ આવે, કેટલી ગાડીઓ આવે. બસ એવી જ વાત મહારાજ આપણને સમજાવે કે ભગવાનમાં સુખ છે, આત્મામાં વધારે સુખ છે, અને આત્મા કરતા પરમાત્માનું સુખ વધારે છે. તમે પેલા સમજો તો તમે એને પામવા માટે, એને આત્મામાં લઈ જવા માટે તો પ્રયત્ન કરશો. બહાર તો મળ્યા છે આપણે, બહાર તો પરમહંસ મહારાજ મળ્યા છે. જે શાસ્ત્રીજી મહારાજે ગુલજારીલાલ નંદાને કહ્યું કે જે મૂર્તિ તારી સામે બેઠી છે, મૂર્તિ તારા આત્મામાં દેખાતી થાય ત્યારે સાધના પૂરી. મહારાજ એ કહે છે મધ્યના 8મા વચનામૃતમાં કે જ્ઞાન યજ્ઞ, યોગ યજ્ઞ અવધિ આવ્યો ક્યારે જાણવો કે પોતાનું સ્વરૂપ એવું છે, બ્રહ્મ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસો, હું બ્રહ્મ છું, હું અક્ષર છું, અને મારા આત્માનો વિશે જયારે પરબ્રહ્મ દેખાય ત્યારે આપણે તો એમ થાય કે એમ કથા કરી નાખીને પૂરું થઈ ગયું, કથા સાંભળી લીધી, મારી સાધના પૂરી થઈ ગઈ, ધર્મ આપી દીધો, અથવા તો રવિ સભા કરી નાખી, ઘર સભા કરી નાખી, સેવામાં પાર્કિંગમાં ઉભા રહીએ આપણે, એટલે આપણો કાર્યક્રમ પૂરો થઈ ગયો. એ તો હજુ બધું 4 આની આ બધું આવે છે, 8 આની આવે છે, બધું 12 આનીમાં તો માંડ પહોંચીએ છીએ. થોડાને સત્સંગ સુધી આપણે પહોંચવાનું છે. બધું તો મહારાજ હવે આપણને સુખનો લોભ બતાવે છે. એમાં મહારાજે પ્રશ્ન એવો પૂછેલો 55 પહેલા વચનામૃતમાં, પેલા આપણે પ્રશ્ન વાંચીએ. જો આવો તો પ્રશ્ન કોઈને સૂઝે જ નહીં, મહારાજને સૂઝે. શ્રીજી મહારાજે આપણને એ 55 પહેલા વચનમાં પ્રશ્ન શું પૂછે છે? જો અમે આ સર્વે મોટા પરમહંસ તથા મોટારી ભક્તને પ્રશ્ન પૂછીએ છીએ, જે ત્યાગી ગ્રસ્ત બેને પૂછે છે કે ભગવાનમાં હેત હોય, આપણે બધા છે ને, બાપામાં હેત છે, મહારાજમાં હેત છે, એટલે તો ભક્તિ સેવા રાતે ઉજાગરા કરો છો એકાદશીના ઉપવાસમાં, શું કામ હેત છે એટલે. બાકી પૃથ્વી પર 8 અબજ માણસો છે, 125 કરોડ હિન્દુ હશે, બધાને ખબર છે આજે એકાદશી છે અમેરિકા પ્રમાણે. ગઈકાલે અમારી એકાદશી હતી. 125 કરોડ હિન્દુઓમાં પેલા તો એકાદશી કરે છે કેટલા, ભલે 2 કિલો ફરાળ કરે, 2 લીટર દૂધ પી લે, ઘણા બાજા જોવાના રોટલા ખાઈને પૂરું કરી નાખે, ખબર જ નથી એકાદશી આવીને ગઈ. તો આપણને હેત છે એટલે તો આ બધું કરીએ છીએ, પૂજા પાઠ, તિલક ચાંદલો, સેવા, ભજન, ભક્તિ, બધું જ. મહારાજ કહે છે ભગવાનમાં હેત હોય તથા ધર્મમાં નિષ્ઠા હોય. ખાલી નિયમ પાળે છે એવું નહીં, નિયમમાં નિષ્ઠા છે. નિયમ પાળવા, ધર્મ પાળવા જુદી વસ્તુ છે, અને એમાં નિષ્ઠા, સ્થિરતા, કે ગમે તેવા સંજોગોમાં પણ પોતપોતાના નિયમ હાથે ફેરફાર ન થાય. તો 2 વસ્તુ કેટલી, આજ્ઞા ઉપાસના, 2 વાતો આવી ગઈ, 2 વાતો આવી ગઈ ને. હેત એટલે આત્મબુદ્ધિ, પ્રીતિ, ઉપાસના. ભગવાન મહિમા સમજાય તો હેત થાય ને, તો મહિમા સમજો એ ભગવાનનો નિશ્ચય આવી ગયો, ઉપાસના આવી ગઈ. તો મહારાજ કહે છે ભગવાનમાં હેત હોય તથા ધર્મમાં નિષ્ઠા હોય તો પણ, હવે જોજો, તો પણ જો વિચારને ન પામ્યો હોય, એનો અર્થ એ વિચારને પામવાનું છે. વિચાર આપણે કરવો, વિચાર કરવો, અને વિચારને પામવું એટલે વિચાર સાક્ષાત્કાર પામવું. મહારાજે મધ્યના બાતમાં કહ્યું ને કે જયારે વિચારને પામે છે ત્યારે ઇન્દ્રિયોની વૃત્તિ આત્માનો વિષય લીન થઈ જાય છે, વાસનાલિંગનો નાશ પામે છે, અને પછી આત્મા બ્રહ્મરૂપ મનાય છે, અને બ્રહ્મરૂપમાં પરબ્રહ્મ દેખાય છે. આ મધ્યના 62મા વચનામૃતમાં પણ વિચારને પામવાની વાત કરે છે. મહારાજ કહે છે કે વિચારને ન પામ્યો હોય તો અતિ સારા જે શબ્દ, અતિ સારો શબ્દ હું, મને મારા વખાણ ગમે એ, તો અતિ સારા જે શબ્દ, બધા જગતના પિક્ચરનો, ગાયનો વાયનો બધું સાંભળવું ગમે, જગતની વાતો સાંભળવું ગમે, એ બધું. અતિ સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ 5 વિષય, તે જે અતિશય ભૂંડા જે શબ્દાદિ 5 વિષય, તે સરખા થાય નહીં, અથવા તેથી અતિશય ઉતરતા પણ થાય નહીં. માટે કયા વિચારને પામે ત્યારે અતિ સારા જે 5 વિષય, તે અતિશય ભૂંડા જે 5 વિષય, તે સરખા થઈ જાય.
અતિશય ભૂંડા. મર્સિડીઝ ગાડી હોય ને ભાંગલી તૂટલી હડેલી સાયકલ જેવી થઈ જાય. તો મહારાજની વાત છે. પૂરણપોળી, પીઝા, પાસ્તા જે કઈ હોય એ અઠવાડિયાના ટાઢા બાજારના રોટલા જેવું ઠેડાઈ ગયો મરડાઈ ગયો હોય એવા રોટલા જેવું થઈ જાય. અતિ સારા જે પંથ વિશે તે અતિશય ભૂંડા જે પંથ વિશે તે સરખા થઈ જાય અથવા તો તે કરતા પણ અતિશય ભૂંડા થઈ જાય એ પ્રશ્ન છે. હેલો, કયા વિચારને પામવું? સંતોને પૂછે છે, હરિભક્તોને પૂછે છે, કોઈને આવું ભેજામાં જ આવતો નથી. ભાઈ આપણને નો જ આવે ને. મર્સિડીઝ ગાડી એ સાયકલ કરતા આપણને ઉતરતી લાગે, કેવું થાય? મર્સિડીઝ ગાડી અને સાયકલ આપણને સાયકલ અને પાછી ભાંગલી તૂટલી સાયકલ એના કરતા સારી નવી નકોર લેટેસ્ટ મોડેલ વાળી મર્સિડીઝ પણ એના અમે ઝાંખી પડી છે આપણા મનમાં. મર્સિડીઝ ભલે વાપરે એને ના નથી, આઈસ્ક્રીમ ખાવ એનો ના નથી, પણ મહારાજ એ કહે છે કે અતિ ઉતરતા પંથ વિશે એના કરતા આપણે ભૂંડા થઈ જાય એક વિચારને પામીએ તો. અને વિચારમાં મહારાજ બહુ લાંબુ વચરામાં છે, પણ છેલ્લે મહારાજ એક વાત કરે છે, સાંભળ. મહારાજ શું કે છે? જેમ કોઈ ભારે શાહુકાર હોય, પૈસાદાર, બહુ મોટો પૈસાદાર હોય, જેમ કોઈ ભારે શાહુકારો હોય તે રસ્તાને બે કોરે છાયાને અર્થે ઝાડ રોપાવે છે, તથા પાણીની પરબ બંધાવે છે, તથા સદાવત કરાવે છે, તથા ધર્મશાળા કરાવે છે, તે ગરીબ સારું કરાવે છે. હવે સાંભળજો, તેમાં બ્રહ્મા, શિવ અને ઇન્દ્રાદિક દેવ છે. જે તે ભગવાનની આગળ જેવા સડતાળના રાંક હોય અને પીપરની ટેટી બાફીને ખાતા આવે તે જેવા ગરીબ છે. બાર બોલી તો મારી નાખ્યા પર. તે બ્રહ્માદિક દેવ મનુષ્યના સુખને અર્થે ઉત્તમ એવા પંથ વિશે તે ભગવાને રચ્યા છે. અને જેમ શાહુકારે સદાવ્રત ધર્મશાળાદિકમાં સુખ જેવા રાખને અર્થે રચ્યા છે, તે કરતા તો શાહુકારના ઘરમાં સુખ તો અતિશય ઉત્તમ હશે એમ જણાય છે. અને બીજા માટે ધર્મશાળા બાંધી હોય તો પોતાનું મકાન તો સારું હોય ને. આપણે બીજાને બધા 10-10 લાખની ગાડી ભેટ આપતો હોય તો પોતે થોડું સાયકલ લઈને ફરતો હોય. એ વાત છે. એમ એ ભગવાને બ્રહ્માદિકને અર્થે એવા સુખ રચ્યા છે તો પોતાના ધામમાં તો એક અર્થ અતિ ઉત્તમ સુખ હશે. હવે મારે જે શબ્દ વાપરે છે એમ બુદ્ધિ વાળો હોય તેને જાણ્યામાં આવે છે. મારે તેમને બુદ્ધિશાળી ગમે છે, પણ આવો વિચાર કરે એ બુદ્ધિશાળી. પ્લેનની શોધ કરે, હેલિકોપ્ટરની શોધ કરે, કમ્પ્યુટરની શોધ કરે, એને બાટલીમાં પૂરીને બુશ કેવી રીતે મારી દેવું એની તપાસ કરે. આતંકવાદી બુદ્ધિશાળી હોય છે. ક્યારે ક્યાં વધુમાં વધુ માણસો મરે એ માટે શું આયોજન કરવું એ બુદ્ધિ વગરના નથી હોતા. બીજાને દુઃખી કરીને રાજી થવું એ આસુરી બુદ્ધિ કહેવાય, પણ આસુરી બુદ્ધિ છે. પણ જેને સદબુદ્ધિ હોય, સાત્વિક બુદ્ધિ કરતા તો ગુણાતીત બુદ્ધિની વાત છે મહારાજ. માટે ભગવાનના ધામના સુખનું અતિશય પણ બુદ્ધિવાને જાણ્યામાં આવે છે. તેને કરીને સારા વિશે તે ભૂંડા થઈ જાય છે. અને સંસારમાં જે પશુ, મનુષ્ય, દેવતા, ભૂત ઇત્યાદિ જ્યાં જ્યાં પંચ વિશે સંબંધિત સુખ જણાય છે તે ધર્મ છે જે કિંચિત ભગવાનનો સંબંધ તેને કરીને છે. પણ પંડે ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઈને વિશે નથી. આપણે દુનિયાભરમાં ફરવા જઈએ, મોજ મજા માણવા, દરિયા કિનારે જઈએ, શિમલા જઈએ, ગોવા જઈએ, રખડવા જઈએ, ભાતભાતને રાઈડ ઉપર બેસવા જઈએ, આપણને બગીચામાં ટેન્ટ નાખીને હુઈ જઈએ. આ બધું સુખ કેવું છે? પેલા ચાર્લ્સ સ્ટેન્સમેન કહ્યું છે, આઈ થિંક ધેટ the greatest discoveries will be along the spiritual lines because someday people will learn that material things do not bring happiness. કેટલું બદલ્યું આપણે, કેટલું બદલ્યું સુખી થવા માટે. ચાલો આપણે જન્મ્યા ત્યારથી આજ સુધીમાં કેટલું બદલાવ, કેટલી મકાનની ડિઝાઇન બદલાવી, કેટલા મોબાઈલના વર્ઝન બદલાઈ ગયા, કેટલી ગાડીના મોડેલો બદલાઈ ગયા, ખાવાના પ્રકારો બદલાઈ ગયા, રસોડા બદલાઈ ગયા, કપડાં બદલાઈ ગયા, ચશ્મા બદલાઈ ગયા, બૂટ બદલાઈ ગયા. કેટલું બદલું, કેટલું ખાવાનું, પીવાનું, જોવાનું, હરવાનું, ફરવાનું કેટલું બદલી કાઢ્યું. છતાં આપણને
પરમેનન્ટ સુખ નથી આવતું. ચાલો 2.5 કરોડની કે 5 કરોડની ગાડી લાવ્યા ને અઠવાડિયા પછી રૂટીન થઈ જાય. 2 કરોડનો મોબાઈલ લાવો ને અઠવાડિયા પછી રૂટીન થઈ જાય. 5,000 કરોડનો બંગલો લીધો હોય ને એ મહિના પછી રૂટીન થઈ જાય. અને એમાં એ 5,000 કરોડનો બંગલામાં પતિ પતિના ઝઘડા હોય, સાસુઓના ઝઘડા હોય, બાપ દીકરાના ઝઘડા હોય, તો એ 5,000 કરોડનો બંગલો કશો કામમાં નથી લાગતો આપણને. પણ છતાંય એમાં આપણને માલ મનાય છે. જયારે એના કરતા ભગવાનનું સુખ અધિક છે. મારે શું કહે છે, જેમ આ મશાલ બળે છે તે મશાલને સમીપે જેવો પ્રકાશ છે તેવો થોડોક છેટે નથી, તેથી ઘણે છેટે તો મૂળગો નથી. દીવો હોય, ટ્યુબલાઇટ હોય તો બાજુમાં પણ પ્રકાશ હોય, પણ ધારો કે તમે 50 મીટર દૂર જાઓ ત્યાં કઈ શિક્ષાપત્રી ન વાંચી શકો અંધારે. ટ્યુબલાઇટ પાસે વાંચી શકાય, પણ 50 મીટર દૂર જાઓ તો 100 મીટર દૂર જાઓ તો અંધારું લાગે આપણને. તો મહારાજ એ વખતે મશાલની વાત કરે છે. તેમ બીજે ઠેકાણે તો તેઓ થોડેક છેટે નથી અને બીજે ઘણે છેટે તો મૂળગો નથી. તેમ બીજે ઠેકાણે તો કિંચિત સુખ છે અને સંપૂર્ણ સુખ તો ભગવાનની સમીપમાં રહ્યું છે. અને જેટલું ભગવાનથી છેટે થવાય છે તેટલા સુખમાં ન્યૂનતા થાય. હવે મહારાજ આપણને સમજાવે છે આ રહસ્ય શું છે. જો અત્યારે દાખલા કે મહંત સ્વામી મહારાજ અત્યારે અમદાવાદ છે, આપણે ઘણા દૂર છે. એ મહંત સ્વામી મહારાજને નજીક લાવવાના છે. નજીક દાખલા તરીકે આપણે મહંત સ્વામી બાજુમાં જ બેઠા હોય, મહંત સ્વામી બાજુમાં ચરણ સ્પર્શ કરીને એના ચરણોમાં બેઠા હોય, મહંત સ્વામી મહારાજ આપણા માથા પર હાથ મૂક્યા હોય, છતાં આત્માથી તો દૂર જ છે. એ મહંત સ્વામીને અંદર પ્રગટ કરવાના છે આત્મામાં. જે મહારાજે સારંગપુરના 10મા વચનામૃતમાં વાત કરી છે કે ભગવાન અને ભગવાનનું ધામ અણુ માત્ર ક્ષણ માત્ર દૂર રહે નહીં, જ્યાં સુધી ભલે બાપા મહંત સ્વામી સ્ટાફમાં રહેતા હોય. સ્ટાફમાં રહેતા સંતો 24 કલાક તો ભેગા રહેતા નથી. બાપા આરામમાં જે કદે નીચે હોતા હોય ચાલો, પણ છતાં 2-5 ફૂટ તો દૂર રહીએ જ છે આપણે. બાવડે 24 કલાક બાપા આપણું બાવડું પકડી ફરવાના નથી. અને ફરે તો શું આત્માઓથી દૂર જ છે. અને જો આત્મામાં જો ભગવાન પ્રગટ થાય પછી તમે અમેરિકા હોય, ચંદ્ર ઉપર, લંડન હોય કે ગમે ત્યાં હોય, સ્ત્રી હોય કે પુરુષ, આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના મર્યાદા પ્રમાણે બહેનો તો બાપા પાસે આવતા જ નથી, ચરણ સ્પર્શ કરતા જ નથી. કોઈ અત્યાર સુધી ગુણાતીતાનંદ સ્વામી, પછી ભગત મહારાજ ગ્રસ્ત હતા, પણ ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી, કોઈ બહેનો પર હાથ મૂક્યો હોય અને કોઈ બહેનોએ બાપાને ચરણ સ્પર્શ કર્યો તો શક્ય જ નથી બહેનો, અને બનવાનું પણ નથી. છતાં પુરુષો કરતા ઘણી બધી બહેનોની આધ્યાત્મિક સ્થિતિ બહુ ઊંચી હોય છે, બહુ જ ઊંચી હોય છે. એટલે મૂળ વાત નજીક પણ અંદરથી લાવવાનો છે. પેલો એનો અર્થ એવો પણ નથી પ્રત્યક્ષ ભગવાનનો લાભ ન લેવો, 100% લેવાનો. ગુણાતીતાનંદ સ્વામી જોડના સાધુને લાડુ આપીને પોતે મહારાજના દર્શન કરવા માટે દોડ્યા હતા જોડમાં. ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યક્ષ ભગવાનનો લાભ લેવા માટે ચોમાસામાં નેવા નીચે ઉભા રહ્યા હતા, અંધારામાં ખાલી પસાર થવાના હતા. મહારાજ વીજળીના ઝબકારે દર્શન થાય. જ્ઞાનનો અર્થ એ જ છે કે પ્રત્યક્ષનો લાભ લેવો. જ્ઞાન ઠોક ઠોક એને રાખીએ અને પ્રત્યક્ષ ભગવાનના દર્શન પૂરા થઈ જાય, પૂજા પૂરી થઈ જાય, બધું જ પૂરું થઈ જાય, નો હાલે. જ્ઞાનનો અર્થ છે પ્રત્યક્ષમાં જોડાવ. પ્રત્યક્ષને જયારે આપણે પ્રત્યક્ષ લાભ મળતો હોય અને એ વખતે ખોનામાં બેઠો બેઠો જ્ઞાનની વાતો રાખે ને વચન ગોખે રાખે. હા, સત્પુરુષની આજ્ઞા હોય તો બરાબર, પણ મૂળ વાત એટલી છે કે પ્રત્યક્ષનો લાભ લેવાની ના નથી, પણ પ્રત્યક્ષને આત્મામાં પ્રગટ કરવાના છે. તો એ પછી દૂર પણ ક્યારેય નહીં જાય, કારણ કે ભગવાન આપણા આત્મામાં પૂરા આવી ગયા. પછી તમે અમેરિકા જાઓ, ચંદ્ર ઉપર જાઓ, ભગવાન ભેગા ભેગા રહેવાના. તો ભગવાન અન્વયપણે આપણામાં તો છે જ પ્રગટ કરવાની બાબત છે. માયાનું આવરણ છે, દેખાતો નથી. આપણે જેમ દૂધમાં ખાંડ નાખીએ ને એમ ભગવાન આપણામાં નાખવાના નથી. ચા બનાવતી વખતે દૂધમાં ખાંડ નાખો, ચા નાખો, એમ આપણામાં ભગવાન નાખવાના નથી. ભગવાન તો છે જ, ખાલી માયાનું આવરણ દૂર કરવાનું છે, આત્મામાં ભગવાનને પ્રગટ કરવાના છે. જેમ આપણે મંદિરમાં જઈએ આરતી વખતે બારણા બંધ હોય, આરતી શરૂ થાય તો પૂજારી શું કરે છે, એ અંદર મૂર્તિની પ્રતિષ્ઠા નથી કરતા. મૂર્તિ તો અંદર છે જ, બારણા ખોલે છે, પડદો દૂર કરે છે, ભગવાન આપણને દેખાય છે. તો મહંત સ્વામી પ્રગટ ભગવાન થકી આપણે માયાનું આવરણ જો દૂર આપણે કરી શકીએ અને તો અંદર રહેલા પરમાત્મા દેખાય. અને જે મહારાજને અતિશય તેજમાં મૂર્તિ દેખાય છે
એમ આપણને મૂર્તિ દેખાય તો આપણું ક્ષણ માત્ર અણુ માત્ર દૂર ભગવાન ન દેખાય, તો ભગવાન દૂર ન દાખલા તરીકે આઈસ્ક્રીમ હોય ને, આઈસ્ક્રીમ તમે જીભની આમ 2 મિલીમીટર દૂર હોય, 2 જ મિલીમીટર, તો આઈસ્ક્રીમ નું સુખ આવે આપણને? એ જીભને એ આઈસ્ક્રીમ અડે, જીભને પીઝા અડે તો સુખ આવે, બાકી ન આવે. થોડુંક દૂર હોય તોય આપણે માઇક હોય ને, માઇક આમ થોડુંક વાયર આમ કનેક્શન લૂઝ હોય ને તો માઇક નથી વાગતો. ટ્યુબલાઇટ ચાલુ કરે ને, સ્વિચ આમ લૂઝ હોય ને તો ટ્યુબલાઇટ નથી થતી. એમ થોડુંક પણ ભગવાનથી દૂર ના રહેવાય એના માટેનો ઉપાય મહારાજા બતાવે છે. બધે 13મા આત્મામાં પરમાત્મા મને દેખાય છે, એમ તમે પણ જુઓ. અને એ પરમાત્માનું આટલું અપાર સુખ છે. મહારાજ શું કહે છે જો, અને જેટલું ભગવાનથી છેટે થવાય છે, હવે સ્થૂળ દ્રષ્ટિએ તો આપણે છેટે, કોઈ અમેરિકા, લંડન, કોઈ આફ્રિકા, અને મહંત સ્વામી અમદાવાદ છે તો આપણે BFS આખું 10 લાખ હરિભક્તો અમદાવાદ થોડા છે. અમદાવાદમાં રહેનાર હરિભક્તો પણ અખંડ બાપા સાથે જહાં જવા દર્શન કરવા આવે. અમદાવાદ મંદિરમાં હો સંતો ત્યાં રહેતા હશે, પણ એ કઈ બધા અખંડ બાપા ભેગા નથી. સ્ટાફમાં હોય પણ તો અખંડ કઈ બાપાને બાવડું પકડીને ફરતા નથી. બાવડું પકડીને ફરતા તો મન તો બીજે હોય તો પછી એનું સુખ નથી. તો મહારાજ કહે છે ભગવાન અણુ માત્ર દૂર ન મનાય એટલા માટે, અને જેટલું ભગવાનથી છેટે થવાય છે તેટલા સુખમાં ન્યૂનતા થાય છે. માટે સાંભળજો, જે મુમુક્ષુઓ હોય તે પોતાના હૃદયમાં એમ વિચારે છે, જેટલું મારે ભગવાનથી છેટું થશે તેટલું દુઃખ થશે અને હું મહાદુખ્યો થઈશ. અને થોડાક ભગવાનને સંબંધ કરીને એવું સુખ થાય છે, માટે મારે ભગવાનનો સંબંધ અતિશય રાખવો છે. કઈ દોરડું લઈને કે આપણે બાપાનો હાથ ને આપણો હાથ થોડો બાંધી દેવાનો છે? હા, એક તો આજ્ઞા પ્રમાણે દૂર રહે તો આજ્ઞા ભેગી મૂર્તિ રહેશે, એ પણ મૂર્તિ છે. પણ આત્મામાં મૂર્તિ પ્રગટ કરવી એ જુદી બાબત છે. પાછી ભગવાનને સંબંધ કરીને જેવું સુખ થાય, માટે ભગવાનનો સંબંધ અતિશય રાખવો છે. અને હું અતિશય સંબંધ રાખીશ તો મારે ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થશે. બધું દુનિયાનું કોઈ દુઃખ આપણને નહીં અડી શકે. બસ કોઈ દુઃખ, ભલે અપમાન ગમે એટલું થાય. ભગજમાં જાય કેટલું અપમાન થયું, ભલે ગમે એટલો માર પાડે છે. યોગી બાપાને કેટલો માર પડ્યો, શાસ્ત્રીમાં કેટલા સોયાગ હોય છે, કેટલા તિરસ્કાર, કેટલી ઉપેક્ષા, કેટલી અગવડ, કેટલી મુશ્કેલ. મહંસો મહારાજને કેટલું બધું સહન કરવું પડ્યું, પણ એને લાગ્યું નથી મેં સહન કર્યું. કારણ કે એનું મન બીજે હતું. મન બીજે હતું, બીજે એટલે પરમાત્મામાં મન હતું. તો મહારાજ કહે છે એ વિચારીને અને ભગવાનના સુખનો લોભ રાખીને, જેમ પૈસાનો લોભ હોય છે, આજે એક જગ્યાએ આપણે $10,000 પગાર હોય ને એક જગ્યાએ $50,000 પગાર હોય તો ક્યાં જઈએ? એ જે પૈસા લોભ છે ત્યાં જઈએ છે ને આપણે. ઘણી વખત તો દિવસ કરતા રાત્રિ જો વધારે પસંદ કરે છે, કારણ કે $2 કલાકના વધારે મળે. આખી રાત જાગે છે લોકો, 2 પૈસા 2 વધુ મળે એના માટે. તો સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય તેમ ઉપાય કરે તેને બુદ્ધિવાન કહીએ. હવે શું કીધું? પ્રયત્ન કરે ને બુદ્ધિવાન, જાણે એટલું નહીં. દાખલા તરીકે કરોડ રૂપિયામાં સુખ છે એ તો મેં જાણી લીધું, મને થોડા કરોડ રૂપિયા મળી ગયા. તો કરોડ રૂપિયા કેવી રીતે મળે એનો ઉપાય કરે ને કરોડ રૂપિયા મેળવે એ બુદ્ધિશાળી. જાણે તો બધા એટલું. નો ઇઝ ડિફરન્ટ, ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝ ડિફરન્ટ, ટુ બિલીવ ઇઝ ડિફરન્ટ, ટુ હેવ ઇઝ ડિફરન્ટ, અને ટુ રિયલાઇઝ ડિફરન્ટ. જુદી જુદી ભૂમિકાઓ છે. આપણે ખાલી જાણીને અટકી જઈએ એટલું પૂરતું નથી. જાણ્યા પછી મહારાજ કહે છે એ સુખ માટે પ્રયત્ન કરે, મારે આવું સુખ લેવું છે, અને એ પ્રાપ્ત કરે. એ પ્રાપ્ત કરે તો મહારાજ કહે છે કે એ બુદ્ધિશાળી છે. પછી મહારાજ શું કહે છે હવે સાંભળજો. અને પશુના સુખથી મનુષ્યમાં જે સુખ છે એ તો આપણને સમજાય છે, ને તે કરતા રાજાનું સુખ અધિક છે એ પણ આપણને થોડો ખ્યાલ આવે છે. ને તેથી દેવતાનું સુખ અધિક છે. આપણે દેવતાનું સુખ જોયું નથી, પણ શાસ્ત્રમાં અધિક લખ્યું છે. ને તેથી ઇન્દ્રનું અધિક છે, ને તેથી બૃહસ્પતિનું, ને તેથી બ્રહ્માનું. હવે સાંભળજો. ને તેથી વૈકુંઠ લોકનું, ને તેથી ગોલોકનું સુખ અધિક છે. તો હવે સાંભળજો, દેવતાના ઇન્દ્રિયાદિકનું સુખ કરતા વૈકુંઠનું સુખ અધિક છે, વૈકુંઠ કરતા ગોલોકનું સુખ અધિક છે, અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. હવે આમાં તો ક્યાં 3 ધામ એક આવ્યા? આપણે આગળ જોઈશું. લોકો એ માને છે કે બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ
ગોલોક, વૈકુંઠ, અક્ષરધામ બધે પર્યાયવાચી શબ્દો છે. એટલે નરનારાયણ, સ્વામિનારાયણ, લક્ષ્મીનારાયણ, ગોપીનાથ બધું એક જ છે. એટલે હું એક જ છે? શું એક જ છે? મહારાજે કહે છે ભાઈ વૈકુંઠ કરતા ગોલોક અધિક છે, ગોલોક કરતા અક્ષરધામ અધિક છે. તો ત્રણ એક ક્યાં થયા? આજે પર્યાયવાચી શબ્દો કોને કહેવાય? પાણી, જળ, નીર, વોટર એ બધા પર્યાયવાચી શબ્દ કહેવાય. તો એમ કહેવાય કે નીર કરતા જળમાં સુખ વધારે છે, જળ કરતા પાણીનું સુખ વધારે છે, પાણી કરતા વોટરનું સુખ વધારે છે, એમ કહેવાય? હા, પાણી કરતા દૂધનું સુખ અધિક છે એમ કહેવાય, કારણ પાણી અને દૂધ જુદી વસ્તુ છે. પણ પાણી અને જળ, પાણી કરતા જળમાં સુખ વધારે છે એમ કહેવાય? તો જૂના મંદિર વાળા વચનમાં નહીં વાંચતા હોય આ બધા? વાંચે તો બધી ખબર પડે. આ તો નરનારાયણ, સ્વામિનારાયણ, બદ્રીનાથ ને બધું એક જ છે. ગોલોક ને વૈકુંઠ બધું એક નથી ભાઈ સાહેબ. જેમ અમદાવાદ અને કર્ણાવતી, તો અમદાવાદ કરતા કર્ણાવતી સુખ એ અધિક છે એવું બોલાય? હા, અમદાવાદ કરતા મુંબઈનું સુખ અધિક છે, મુંબઈ કરતા દિલ્હીનું સુખ અધિક છે, દિલ્હી કરતા ન્યુયોર્કનું સુખ અધિક છે એવું બોલાય. તો અમદાવાદ કરતા કર્ણાવતીનું સુખ અધિક છે એવું બોલાય? કારણ કે બે પર્યાયવાચી શબ્દો છે. પેલા મદ્રાસ નામ હતું, હવે ચેન્નાઈ કહે છે. તો ચેન્નાઈ કરતા મદ્રાસનું સુખ અધિક છે એવું બોલાય? કારણ કે બે પર્યાયવાચી શબ્દો છે. મદ્રાસ કરતા અમદાવાદનું સુખ અધિક છે એવું બોલાય, કારણ કે બે જુદા શબ્દો છે. તો મહારાજ એવું આપણને સ્પષ્ટ સમજાવે છે. અને આવી જ વાત લોહીના 17માં ઉતરતા ક્રમમાં બતાવી છે, ચડતા ક્રમમાં બતાવે છે. તો જગતના સુખ કરતા વૈકુંઠનું સુખ અધિક છે, એના કરતા ગોલોકનું અને એના કરતા અક્ષરધામનું તો અતિ 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 અધિક સુખ છે. તેનો અર્થ ધામ જુદા છે. આપણે અક્ષરધામનો અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નાને ઓળખવા માટે આપણી આ કથા ચાલુ કરી છે. તો એ ભગવાનને આપણે ઓળખવાના છે. હવે મહારાજ આગળ શું કહે છે? અને એવી રીતે ભગવાનના સુખને અતિશય જાણીને બીજા જે પદ વિશેના સુખ તેના વિશે બુદ્ધિવાનને તુચ્છતા થઈ જાય છે. બસ સાયકલની તુચ્છતા થઈ જાય છે મર્સિડીઝમાં માલમાં નહીં તો. અને તે ભગવાનના સુખ આગળ બ્રહ્માદેવનું સુખ તો જેવું બારે ગૃહસ્થ ને બારણે કોઈ રાગ ઠીકરું લઈને માગવા આવ્યા હોય તેના જેવું છે. અને ભગવાનના ધામના સુખનો જયારે વિચાર કરીએ છીએ ત્યારે સર્વે જે બીજા સુખ તેથી ઉદાસ થઈને મનમાં એમ થાય છે જે આ દેહને મૂકીને એ સુખને ક્યારે પામીએ? મારે પોતાના વિચારની વાત કરે છે. અને સ્વાભાવિકપણે પંચ વિષયનું ગ્રહણ કરતા હોય એમાં તો કઈ જાજો વિચાર થતો નથી. ખાવું પડે, પીવું પડે, બેસવું પડે, ઉઠવું પડે. પણ જો વિષયમાં કઈક સારપ મનાય છે ત્યારે તુરત ભગવાનના સુખમાં દ્રષ્ટિ પૂગી જાય છે. મહારાજ હું આઈસ્ક્રીમ ખાવાનો વાંધો નહીં, પણ આઈસ્ક્રીમના સુખ વધારે છે એવું જો મનાય તો એટલું તરત મનને ઠપકવું પડે કે એલા મુખ આઈસ્ક્રીમ ખાય એનો વાંધો નથી, પણ આઈસ્ક્રીમમાં સુખ તો છે, અંદર આત્મા બેઠો છે અને આત્મામાં પરમાત્મા બેઠા છે. બાકી મળદાના મુખમાં આઈસ્ક્રીમ મૂકો તો શું સુખ આવે? મળદાના મુખમાં આઈસ્ક્રીમ મૂકો તો શું સુખ આવે? તો તને જે આઈસ્ક્રીમનું સુખ છે એનું કારણ આઈસ્ક્રીમમાં પણ ભગવાન છે, તારા આત્મામાં રહેલા ભગવાન છે, એટલે થોડું સુખ. પણ એના કરતા પરમાત્માનું સુખ અધિક છે. તું આઈસ્ક્રીમ ખાય ને વાંધો નહીં, મર્સિડીઝમાં બે થર વાંધો નહીં, પણ મર્સિડીઝ કરતા પરમાત્માનું સુખ અધિક છે. બસ અમેરિકામાં રોવાનો વાંધો નહીં, અમેરિકા કરતા દેવતાનું સુખ અધિક છે, એના કરતા વૈકુંઠ ગોલોકનું, એના કરતા અક્ષરધામનું અધિક સુખ છે. એ વારંવાર મનમાં નાખવું પડે. મહારાજ પોતે પોતાની વાત સમજાવે છે. શું કે છે જો કે સ્વાભાવિકપણે પદ વિષયનું ગ્રહણ કરતા હોય, પદ વિષય ગ્રહણ કરવા જ પડશે. ભક્ત હોય કે અભક્ત હોય, નાસ્તિક હોય કે આસ્તિક હોય, ખાવું પીવું પડે, જગતમાં રહેવું પડે, નોકરી ધંધા કરવા પડે, બંગલામાં રહેવું પડે, ઝૂંપડામાં થોડું જતું રહે, લગ્ન કરવા પડે, સંસારની વ્યવહારિક જવાબદારી છે. તો સ્વાભાવિકપણે પંચ વિષય ભોગવતા હોય ત્યાં સુધી એમને વાંધો નથી. હવે આપણને રીત શીખવાડે છે કે હવે આપણે પણ કેવું છે, એનો તો અનાદિ સિદ્ધ છે. શું કે છે? અને સ્વાભાવિકપણે પંચ વિષયનું ગ્રહણ કરતા હોઈએ તેમાં તો કઈ જાજો વિચાર થતો નથી. પણ જો તે વિષયમાં કઈક સારપ મનાય છે, બહુ મસ્ત મજા આવી બટાટા વડા, મસ્ત. ત્યાં પ્રશ્ન છે, બટાટા વડા ખાવાનો વાંધો નથી, પણ જયારે મનમાં થાય કે આજે તો ફાવી ગયા, બસ ફાવી ગયા ને ત્યારે મનને ઠપકારો એટલે મોર શું ફાવી ગયો? એના કરતા પરમાત્માનું સુખ અધિક છે. અને બટાટા વડાનું જે સુખ આવ્યું એનું કારણ પણ બટાટા વડામાં પણ ભગવાન છે, મારા આત્મામાં ભગવાન છે, એટલે એમાં સુખ આવ્યું, બાકી નહીં. ત્યારે સુરત એ તુરત જ એ ભગવાનના સુખમાં દ્રષ્ટિ પૂગી જાય છે અને મન અતિ ઉદાસ થઈ જાય છે.
અને આ જે સર્વેમાં છે તે બુદ્ધિ વાળો હોય તેને જાણ્યામાં આવે છે. બુદ્ધિ એટલે આ ભગવાન શ્રીજી મહારાજ કુશાગ્ર બુદ્ધિ વાળો કોને કહ્યું છે? પ્રથમનું 50નું વચનામૃત. શાસ્ત્રો ઉપર બોલનાર નહીં, શાસ્ત્રોને જાણનાર નહીં, શાસ્ત્રોને ગોખનાર નહીં, શાસ્ત્રો લખનાર નહીં. ગીતાના એક શ્લોક ઉપર 5-5 વર્ષ સુધી, 10-10, 25-25 વર્ષ સુધી કોઈ પ્રવચન કરે, કોઈ લખાણ લખે, એક જ શ્લોક ઉપર કદાચ 10,000 ગ્રંથો લખે, બુદ્ધિશાળી કહેવાય લોકમાં, પણ વિદ્વાન કહેવાય. પણ બુદ્ધિશાળી મહારાજની દ્રષ્ટિએ આ છે, લોકમાં એને બુદ્ધિશાળી ગણે. કોમ્પ્યુટર શોધ બુદ્ધિ વગરનો કરી શકે, મોબાઈલની શોધ બુદ્ધિ વગરનો કરી શકે. આ ઇન્ટરનેટ ને વોટ્સઅપ ને ફેસબુક ને કેટલી બુદ્ધિની જરૂર પડે, પણ લૌકિક બુદ્ધિ છે, આધ્યાત્મિક બુદ્ધિ કોઈ કામની નથી. આવતે જેમને કૂતરો, ગધેડો, ભૂંડ, ચકલી, પોપટ, મચ્છર, મકોડો, માખણ થાય તો કોમ્પ્યુટરની શોધ એને શું કામ લાગે? મોબાઈલની શોધ એને શું કામ લાગે? પ્લેનની શોધ એને શું કામ લાગે? આવતે જમને તો મકોડો થયો ચાલ. પણ આ છેલ્લો જન્મ થઈ જાય, ફરી વખત મકોડો ન થવું પડે. તમે ગમે તે આપણે રહેતા હોઈએ તો એ બુદ્ધિવાન એટલે પરમાત્માનો સુખ અધિક છે. આ છતે દેહ મારે પરમાત્માને પામી લેવા છે, આત્મામાં પરમાત્માને પ્રાગટ કરી લેવાના છે, તે કહે છે મહારાજ. માટે બુદ્ધિવાળા ઉપર અમારે હેત છે. જો બુદ્ધિની જરૂર નથી, નહીં, બુદ્ધિની જરૂર છે, પણ સાત્વિક બુદ્ધિ, આધ્યાત્મિક બુદ્ધિ. લૌકિક બુદ્ધિ તો આપણને વધારે નડતરરૂપ થાય. કેમ જે અમે બુદ્ધિવાળા છીએ તેવી રીતે અમારી દ્રષ્ટિ ભોગે છે. માટે બુદ્ધિવાળો જે હોય, હવે આપણને કહે છે તમારે બુદ્ધિવાળા થવું હોય તો આ શરત છે. માટે બુદ્ધિવાળો જે હોય તેની પણ દ્રષ્ટિ પૂગે ખરી. બસ ભલે આપણે જોયું નથી, પણ મહારાજના વચનમાં દ્રષ્ટિ જાય. અને આવી રીતે અમારો વિચાર તે તમારો સર્વેના વિચાર કરતા અમને અધિક જણાયો છે. તે સારું, અમારો વિચાર અતિ દ્રઢ કરીને હૈયામાં સૌ રાખજો. મહારાજ આપણને કહે છે તમારે જો મહારાજ જેવી સ્થિતિ કરવી હોય તો ન કરવી તો રેખડે રાખો. બસ જે કરવું એ કરો, કથા કરે રાખો, કથા સાંભળે રાખો, ધર્મદાન આપે રાખો, મંદિરમાં ગઈ રાખો, કંઈક તો લાભ થવાનો છે, કશું નુકસાન નથી. ગ્લાસ અહીંથી લઈને અહીં મૂકો એનું ફળ તો છે જ, કંઈક સેવા કરીએ એનું તો ફળ તો છે જ. મહારાજ આપણે પ્રથમના ધર્મમાં વાત કરી હતી કે સેવા ભક્તિ કરશે એનું ફળ તો મળવાનું છે, નકામું જ કશું જવાનું નથી. પણ 2 જન્મે, 5 જન્મે, 10 જન્મે, મહારાજે સારંગપુરના 11મા વચન વાંચજો. આ જન્મે અનેક જન્મે આ સ્થિતિ તો કરવી જ પડશે. આ જન્મે અનેક જન્મે સ્થિતિ તો કરશો તો જ અક્ષરધામમાં જવાશે. એનું 7મું અને સારંગપુરના 11મું. તો આપણે હજી શરીર સારું છે, મન સારું છે, બુદ્ધિ સારી છે, તો વચરામૃતના રહસ્યોને આપણે પામીએ. બસ એના પછી 30-30, 40-40 વર્ષથી સત્સંગમાં છે, સારું છે. પણ વચરામૃત જ વાંચતા ન હોય, વચરામૃતની ખબર જ ન હોય. ખબર તો આપણને નકશાની ખબર તો પડવી છે ને કે મારે 5 માળનું મકાન બનાવવું છે. 1 માળનું મકાન બાંધી દીધું, બાથરૂમ, ટોયલેટ, રસોડું બધું આવી ગયું, બેડરૂમ, બસ મારું મકાન પૂરું થઈ ગયું. એટલે તારો નકશો તો જો હજુ 4 માળ બાકી છે. એમાં આપણે ઘણું બધું કર્યું, પણ ઘણું 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 કરવાનું બાકી છે, એવું ડોક્ટર સાહેબ આપણને વારંવાર જણાવે છે. મારે શું કહે છે? તે સારવા અમારા વિચારને અતિ દ્રઢ પણ કરીને હૈયામાં સૌ રાખજો. અને આ વિચાર વિના જો રમણીય પદ વિષયમાં વૃત્તિ ચોટી હોય તેને અતિ બળે કરીને ઉખાડે ત્યારે માન ઉખડે. અને જો આ વિચારને પામ્યો હોય તો તે વૃત્તિને ખેંચવામાં લેશ માત્ર પ્રયાસ થશે નહીં. આ તો આપણે એના માટે જ કરવું છે, એના માટે જ મહારાજ વાત કરી રહ્યા છે આપણને. તો સાંભળીને બેસી રહી ન હાલે ભાઈ. આઈસ્ક્રીમમાં સુખ છે, આપણે સાંભળી લીધું, પણ પછી લેવો પડે વેચાતો, મોઢા મૂકવો પડે, ચમચી લઈને હાથમાં પકડી રાખો ને તોય નો મજા આવે. આઈસ્ક્રીમ ચમચીને પકડી રાખો, અહીં સુધી પહોંચાડવું પડે. તો મહારાજ કહે છે હવે જે અમારો વિચાર છે મેં તમને કહી દીધો, તમે કરવું ન કરવું તમારું, એ આપણને સ્વતંત્રતા છે ભાઈ. કૃષ્ણ ભગવાનની ગીતામાં બહુ બધી વાત કરી, અર્જુનના બહુ જ બધા પ્રશ્નો જવાબ આપ્યા. પછી એવું કહ્યું ખબર એ યથેચ્છી તથા કુરુ. હવે તારી ઈચ્છા હોય એમ કર, મેં તો તને કહી દીધું. મારું કોઈ દબાણ નથી, મારું કોઈ ફોર્સ નથી, મારો કોઈ આગ્રહ નથી. ગીતાના 18મા અધ્યાયમાં છેલ્લે ભગવાન કહે છે હવે તારે જે કરવું એ કરે. મહારાજ કહે તમે કરવું તો કરો, મેં તો તમને વાત કરી દીધી છે. 1 મિનિટ ચાલુ, 1 મિનિટ ચાલુ રાખજે. મારે બારણું ખોલવાનું થયું, સોરી.
તો શ્રીજી મહારાજ આપણને આ પોતાનો વિચાર કે છે કે આવો વિચાર તમે કરો. પછી મહારાજ આગળ શું કે છે જો, સહજ જ વિષયમાં તુષ્ટ જણાઈ જાય છે. અને આ જે વાર્તા છે તે જેને જાજી બુદ્ધિઓ હોય ને જાજા સુખના લોભ નહીં છે તેને સમજાય છે. જેમ કોડી કરતા પૈસામાં વધુ માલ છે ને તેથી રૂપિયામાં વધુ માલ છે ને તેથી સોનામોરમાં પણ વધુ માલ છે ને તેથી ચિંતામણીમાં વધુ માલ છે. તેમ જ્યાં જ્યાં પંચ વિષયનું સુખ છે તેથી ભગવાનના ધામમાં ભગવાનનું સુખ અતિ અધિક છે. માટે જે બુદ્ધિવાળો હોય ને જેની દ્રષ્ટિ પૂગે તેના વિચાર હૃદયમાં ઠરે છે. અને આ વિચાર જેના હૃદયમાં દ્રઢ કર્યો હોય ને તે વનમાં બેઠો હોય તો પોતાને એમ જાણે છે હું અનંત માણસ તથા રાજ્ય સમૃદ્ધિથી વિટાયેલો છું એમ સમજે. પણ દુખ્યો ન માને અને ઇન્દ્રના લોકમાં હોય તો જાણે છે હું વનમાં બેઠો છું, પણ તે ઇન્દ્રના લોકના સુખે કરીને સુખ્યો ન માને ને તુચ્છ સુખને તુચ્છ જાણે તે સારું. હવે મહારાજ કહે છે આ વિચારને રાખીને એમ સર્વે નિશ્ચય રાખજો છે. હવે તો ભગવાનના ધામમાં જ ઠેઠ પૂગવું છે, પણ વચમાં કોઈ ઠેકાણે તુચ્છ જે પંચ વિષય સંબંધિત સુખ તેમાં લોભાવવું નથી. એવી રીતે સૌ દ્રઢ નિશ્ચય રાખજો. અને આ તો જે અમારો સિદ્ધાંત છે તે તમને સર્વને કહ્યો છે, માટે દ્રઢ કરીને રાખજો. કેટલી મહારાજ દયા કરે છે આપણા ઉપર. આપણને આટલી બધી એક ઉપાસનાની સ્પષ્ટતા, ઉપાસનાની સાધનાની કેટલી મહારાજ આપણને સ્પષ્ટતા કરી આપે છે કે તમે આવું કરો. તો શ્રીજી મહારાજે આ આપણને વાત સમજાવી કે તમે આગળ અટકી ન જાઓ, બસ આત્મા પરમાત્માના સુખ સુધી પહોંચો. તો મધ્યના 10માં પણ વાત કરી કે આના કરતા સુખ અધિક આમાં છે. 95 પહેલામાં પણ વાત કરી કે આના કરતા સુખ અધિક છે. જે મેં વાત કરી ગુણાતીત વાતમાં લખ્યું છે કે વિષયનું જે સુખ છે તે કરતા આત્માનું સુખ અધિક છે, બહુ અધિક છે. સુખ નથી એવું નથી, આજકાલમાં સુખ આપણને આવે છે, મન તમને બધાને આવે, પણ એના કરતા આત્માનું સુખ અધિક છે. અને પછી શું કહે છે સ્વામી કે ભગવાનનું સુખ તો ચિંતામણી તુલ્ય છે. જે મહારાજે પ્રથમના પહેલામાં ભગવાનની મૂર્તિ ચિંતામણી કરી છે, મધ્યના 22માં પણ ભગવાનની મૂર્તિ ચિંતામણી કહી છે. અને સારંગપુરના 14 પ્રથમના 14મા વચનામૃતમાં સત્પુરુષને તો કલ્પતરુ અને પરમ ચિંતામણી શબ્દ કહ્યો છે. એટલે આપણને તો બધું જ મળ્યું છે, ચિંતામણી કો, પરમ ચિંતામણી કો, કલ્પતરુ કો. હવે એના દ્વારા આપણે આ સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. જો આ સુખ આપણને મનાય, સમજાય તો બધું પંચ વિષયમાં, ગુટકામાં, બીડીમાં, તમાકુમાં, આ તો નકામી જ વસ્તુ છે. પણ તો ઘણા બધા હું વાત કરું છું ને, પેલા હનુમાનજીએ 9 લાખનો હાર ફેંકી દીધો. હનુમાન ચાલીસા પાઠ કરનાર આપણે ઘણા ગુટકા નથી કરતા. નિષ્ફળ તમે લખ્યું છે જેને મળ્યું છે માધન મોટું, બીજું સર્વે જણાનું છે ખોટું. ભગવાનની વાત સમજાય તો બીજું છૂટી જાય. એવી કોણ વસ્તુ છે આબુમાં, જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં, રે છે અંતર સૌથી ઉદાસ, એમ સમજે છે હરિના દાસ. ભગવાનની સમજણ આ છે કે આ ભગવાનનું સુખ મનાય. આ ખજાનો આપણી પાસે જ છે, પણ ખજાને આપણે ઓળખ્યો નથી. વર્ષો પહેલા આ બધા દેશો છે ને, બધા કુવેત ને દુબઈ ને અબુધાબી ને બધા લોકો કેટલા ગરીબ પ્રજા હતી. ઊંટ ઉપર આટા મારતા હતા, ગધેડા ઉપર પાણી લઈને ફરતા હતા, ખજૂર પડે વેડીને ખાતા હતા. ખબર પડી કે અંદર પેટ્રોલ ડીઝલ છે તો અબજો 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 પતી થઈ ગયા. એમ ખજાનો છે આપણી પાસે, ખાલી શોધવાનો છે. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મ રૂપમ નિજાત્મનઃ, વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ
સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીહરિમ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય.